તો જો પ્રચલ વિધેયનું વિકલન. હવે પ્રચલ વિધેયનું વિકલન કરવાની પદ્ધતિ સ્વાધ્યાય 5.6 એના 7, 8 સાતમો, 8મો, 10મો, 11મો દાખલો શીખવાડેલા છે. પણ એ 11 દાખલામાં x અને y અલગ અલગ આપેલા છે. જો પછી શું છે બોલો, ફરીથી એકવાર સમજાવું છું. x અને y અલગ અલગ આપેલા છે. છે બધા દાખલામાં x અને y અલગ અલગ? ચલો x અને y અલગ અલગ છે. x અને y ચલ છે. હવે જો એમાં છે abc આવે, સંખ્યા આવે, cos અને sin એ બધું આવે. એ બધું cos અને sin એ બધા વિધેયના નામ છે. એ કોઈ ચલ નથી, વિધેયના નામ છે. અને abc બધું અચળ કહેવાય. એ ઉપરાંત જે હોય t અને થીટા છે એ પ્રચલ છે. પ્રચલ વિધેયનું વિકલન કરવા માટે સૌપ્રથમ તમારે પ્રચલ નક્કી કરવાનું. શું કરવાનું? પ્રચલ નક્કી કરવાનો. પ્રચલ નક્કી કર્યા પછી તમારે એ t પ્રચલ હોય તો t પ્રત્યે વિકલન કરવાનું. dx/dt અને dy/dt શોધવાનું. dx/dt અને dy/dt શોધવાનું y નું વિકલન કરીને. બરાબર છે? પછી dy/dx બરાબર. અચ્છા, એ જે વિકલન કરવાનું છે તમારે એમાં કાર્ય નિયમથી સાદું કપાય. અને મારા છે પેલા 8 વાક્યો. બરાબર છે? પ્રમાણિત રૂપથી દાખલાનો જવાબ લખાય, વિકલનનો જવાબ લખાય. બરાબર છે? અને સંયોજિત વિધેયનું વિકલન કરવાનું આવે તો સાંકળનો નિયમ. ટૂંકમાં દરેક વિકલનમાં સાંકળનો નિયમ, પ્રમાણિત રૂપ, 19 પ્રમાણિત રૂપ અને કાર્ય નિયમ. અચ્છા, આ બધાના માટે મેં 8 વાક્યો કીધા. ફરીથી બોલું છું. d/dx ની પાછળ જોવાનું. d/dx ની પાછળ એકલો અચળ હોય તો જવાબ 0 આવે છે. d/dx ની પાછળ વિધેયની સાથે અચળ હોય. d/dx 2x = 2 dx/dx 2 કોમન આવી જાય. વિધેયની સાથે અચળ હોય તો અચળ સામાન્ય લઈ લેવામાં આવે છે. d/dx ની પાછળ સરવાળો બાદબાકી હોય તો d/dx અલગ અલગ આપી દેવાય છે. 3 થયા. d/dx ની પાછળ ઘાત હોય તો ઘાત વડે ગુણાકારમાંથી એક બાદ થાય છે. d/dx ની પાછળ ગુણાકાર હોય તો એક વિધેય એક વખત ડાન્સ કરે છે. d/dx ની પાછળ ભાગાકાર હોય તો ભાગ છે છેદ ફિક્સ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ફિક્સ ગુણ્યા છેદનું વિકલન અપોન છેદનો વર્ગ વડે વિકલન મેળવાય છે. d/dx ની પાછળ શુદ્ધ વિધેય હોય તો પ્રમાણિત રૂપથી જવાબ લખાય છે. d/dx ની પાછળ સંયોજિત વિધેય હોય તો જે વિધેયનું સંયોજન હોય તેના પ્રમાણિત રૂપ એટલે એકથી વધુ પ્રમાણિત રૂપ એટલે કે સાંકળનો નિયમ એક સાથે લખાય છે એટલે સાંકળનો નિયમ નો ઉપયોગ કરીને વિકલન કહેવાય છે. તો આ રીતે પ્રચલ dx/dt dy/dt શોધવાનું. પછી સૂત્ર છે પ્રચલ વિધેયના વિકલનનો નિયમ. 11 દાખલામાં વાપરવાનું. dy/dx = dy/dt dx/dt dy/dx = dy/dt dx/dt. એ સૂત્રમાં કિંમત ખાલી મૂકવાની છે એટલે તમને વિકલન મળી જશે. હવે સ્વાધ્યાય 5.7 માં ઉચ્ચ કક્ષાનું વિકલન છે. ઉચ્ચ કક્ષાનું વિકલન જ્યારે એ પદ્ધતિ નંબર આપણી 6 છે. પદ્ધતિ નંબર 6 ઉચ્ચ કક્ષાનું વિકલન. ઉચ્ચ કક્ષાનું વિકલન. જ્યારે આપેલ વિધેયનું એકથી વધુ વખત વિકલન કરવામાં આવે ત્યારે તેને ઉચ્ચ કક્ષાનું વિકલન કહે છે. પ્રથમ વિકલિતને dy/dx dy
dydx ने प्रथम विकलित विकलितना बदले विकलन पण बोली शकाय प्रथम विकलन तथा d स्क्वेर y अपॉन dx स्क्वेर અહીંયા d ના ઉપર ઘાત છે આ d સ્ક્વેર y अपॉन dx સ્ક્વેર ને દ્વિતીય विकलित तथा d क्यूब y अपॉन dx क्यूब ने तृतीय विकलित डैश 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 वगैरे કહેવાય છે। હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે છે d સ્ક્વેર y upon dx સ્ક્વેર એને કેવી રીતે લખાય છે d સ્ક્વેર y upon dx સ્ક્વેર તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર આ યાદ રાખવાનું છે d સ્ક્વેર y upon dx સ્ક્વેર એ હકીકતમાં આમ છે એટલે y નું x પ્રત્યે વિકલન એ પ્રથમ વિકલિત થયું y નું x પ્રત્યે વિકલન એક જ વખત કરી છે પ્રથમ વિકલિત થયું પછી આ dy dx નું x પ્રત્યે વિકલન કહેવાય એટલે ઉપર d બે વખત છે એટલે d સ્ક્વેર y લખીએ અને નીચે dx ગુણ્યા dx પોતે બે વખત છે એટલે dx ના ઉપર સ્ક્વેર કર્યો dx સ્ક્વેર લખીએ બોલો સમજી ગયા અચ્છા આ બહુ જ હવે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે કે આ d સ્ક્વેર y upon dx સ્ક્વેર આ d સ્ક્વેર y upon dx સ્ક્વેર આને કહેવાય છે દ્વિતીય વિકલિત એ dy dx નો કૌંસ ઉપર વર્ગ આ બંને સરખા નથી આ બહુ જ અગત્યની વસ્તુ છે જેવી રીતે મેં તમને અગાઉ ત્રિકોણમિતિમાં કીધું હતું કે sin સ્ક્વેર x અને not is equal to sin x સ્ક્વેર યાદ આવે છે sin x સ્ક્વેર not is equal to sin સ્ક્વેર x sin સ્ક્વેર x એટલે sin x નો કૌંસ ઉપર વર્ગ એ આખા વિધેયનો વર્ગ છે sin x સ્ક્વેર તો એ વિધેયના ઘાતનો વિધેયના ચલનો વર્ગ છે કોણ sin x સ્ક્વેર વિધેયના ચલનો વર્ગ છે ઓકે પછી એ રીતે a સ્ક્વેર b સ્ક્વેર not is equal to a b હોલ સ્ક્વેર આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બકા આને યાદ રાખો આ બધી વસ્તુ મહત્વની છે ઓકે તો આ dy dx નો કૌંસ ઉપર વર્ગ એ not is equal to છે સરખા નથી તો આ જ રીતે d ક્યુબ y upon dx ક્યુબ તૃતીય વિકલિત આને હું આમ લખી શકું d સ્ક્વેર y upon dx સ્ક્વેર નું x પ્રત્યે વિકલન એમ લખી શકું પ્રથમ વિકલિત એનું x પ્રત્યે વિકલનના દ્વિતીય વિકલિત કહેવાય દ્વિતીય વિકલિતનું x પ્રત્યે વિકલનના તૃતીય વિકલિત કહેવાય શું કહેવાય તૃતીય વિકલન અને આ અને dy dx નો કૌંસ ઉપર ઘન બંને સરખા નથી એ જ રીતે d raised to 4y upon dx raised to 4 d cube y upon dx cube d cube y upon dx cube નું x પ્રત્યે વિકલન ને d raised to 4y upon dx raised to 4 કહેવાય જેને ચતુર્થ વિકલિત કહીશું અને એ dy dx ની કૌંસ ઉપર 4 ઘાતના જેટલું થતું નથી સ્વાધ્યાય 5.5 5.7 જુઓ સપોઝ આ ફોટો પાડી દે ખાલી રાજી ને પાડી દે પછી મને સેન્ડ કરી દે બસ જો 5.7 કાઢજો બકા કેમ સમજે છે
લાઈટ અજવાળું જ નહીં યાર શું સલ્યા જો હવે સ્વાધ્યાય તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 5.7 એ દ્વિતીય વિકલિત શોધવાના 1 થી 10 દાખલા છે અને પછી આગળના દાખલા બધા સાબિત કરવાના છે બરાબર સાબિત કરવાના દાખલા છે એટલે એમાં ઉચ્ચ કક્ષાનું વિકલન છે એક થી વધુ વખત વિકલન જ કરવાનું છે બીજી વસ્તુ કે આની અંદર એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આને y2 કહેવાય છે આ d2y/dx2 not is equal to dy/dx નો કૌંસ ઉપર વર્ગ છે અને આને y2 કહેવાય આને y2 પણ કહેવાય છે અને y ડબલ ડેશ પણ કહેવાય છે આને y3 કહેવાય y3 કહેવાય છે y ખાલી y3 ત્રણ વખત વિકલન અને y ટ્રિપલ ડેશ આને કહેવાય y4 અને y ની ઉપર 4 ડેશ કરીએ તો y ની ઉપર 4 ડેશ એવી રીતે આને કહી શકાય છે આને બોલી શકાય છે બરાબર છે તો આ યાદ રાખવાનું છે હવે ઉચ્ચ કક્ષાનું વિકલન હવે 5.7 સાતમા નંબરનો સમ છે y is equal to e raised to 6x cos 3x. ચલો હવે આ વિધેય છે સ્વાધ્યાય ઉચ્ચ કક્ષાના વિકલનની પદ્ધતિ શીખવાડી એ પ્રમાણે ઉચ્ચ કક્ષાનું વિકલન કરીએ સ્વાધ્યાય 5.7 નો સાતમો દાખલો तो x प्रत्यय विकलन करता dy by dx is equal to dy by dx એટલે x પ્રત્યય વિકલન ચલો હવે dy by dx ની પાછળ ગુણાકાર છે e raised to 6x fix cos 3x નું વિકલન minus sin 3x અને 3x નું 3 ઓકે cos 3x નું વિકલન minus sin 3x 3x નું 3 થાય plus cos 3x fix e raised to 6x નું e raised to 6x અને 6x નું 6 થાય ચલો બીજું વિધેય ફિક્સ પ્રથમ વિધેયનું વિકલન સાદુરૂપ આપી દઈએ આ માઈનસ ને આગળ લખી શકું ત્રણ સંખ્યાને આગળ લખું હવે આપણે આની જગ્યાએ તમે y લખી શકો છો કારણ કે આ ક્વેશ્ચનમાં y છે એ છે એટલે પક્ષ પરથી ત્યાં y લખી દઈએ ઓકે હવે આ dy by dx ને y1 કહેવાય અગાઉ કીધેલું છે કે dy by dx એટલે y1 પણ કહેવાય dy by dx ને y ડેશ પણ લખાય છે
લોકો y1 અને y' જ લખે છે d2/dx2 ને y2 દ્વિતીય વિકલિતને y2 y ડબલ ડેશ કહેવાય, તૃતીય વિકલિત d3/dx3 ને y3 લખવાનું, y ટ્રિપલ ડેશ લખવાનું, બરાબર છે। હવે આ રીતે જ લખે છે કારણ કે આ સિમ્પલ સંકેત છે એટલા માટે। હવે ફરીથી આનું x પ્રત્યે વિકલન કરીએ કારણ કે દ્વિતીય વિકલિત શોધવાનો દાખલો છે આપણો। ચલો તો શું થશે d/dx y1 d/dx ની પાછળ આ સરવાળો આવશે તો બોલો d/dx અલગ અલગ આપી દેવાય છે, d/dx અલગ અલગ આપી દીધું। હવે d/dx ની પાછળ અચ્છા dy1/dx ને y2 કહી શકાય। d/dx ની પાછળ વિધેયની સાથે આ વિધેયની સાથે અચળ હોય તો એને કોમન કાઢી લેવામાં આવે છે। ચલો પ્રથમ વિધેય ફિક્સ ગુણ્યા બીજા વિધેયનું વિકલન sin 3x નું વિકલન cos 3x અને 3x નું 3 થાય, સોરી પ્લસ બીજું વિધેય ફિક્સ e6x નું વિકલન e6x * 6 થાય। ચલો d/dx ની પાછળ 6y છે તો y ની સાથે 6 છે કે અચળ કોમન કાઢી લેવામાં આવે છે અને dy/dx બચી જેને શું કહેવાય બોલો y1 કહેવાય। હવે પાછું અહીંયા e6x cos 3x તમને y લખી શકાય, આ સિમ્પલ સાદું સ્વરૂપ મળે એટલા માટે। તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ બોલો y1 તો y2 બરાબર -3 બ્રેકેટમાં 3y। ચલો આની જગ્યાએ શું લખી શકાય આની જગ્યાએ તો આ જે પરિણામ છે આ પરિણામ નંબર 1 આપી દેવાનો, એ પરિણામ પરથી e6x sin 3x અને આમાંથી 3 લઈ લો, ચલો e6x sin 3x ની કિંમત કેટલી થાય y1 - 6y ભાગ્યા upon -3 થાય, બરાબર છે। તો 1 પરથી y1 - 6y upon -3 મૂકું છું તો 3y + 6 બ્રેકેટમાં y1 - 6y upon -3 ચલો પ્લસ 6y1 તો y2 બરાબર હવે આને અંદર લઈ જાઓ તો -9y આ -3 ઉડી જશે તો 6y1 - 36y plus 6y1 તો y2 is equal to 6y1 plus 6y1 એટલે 12y1 minus 45y આ આપણને d2/dx2 મળી ગયું, ઉચ્ચ કક્ષાનું વિકલન મળી ગયું। હવે y અને y1 ના સ્વરૂપમાં આન્સર આપેલો ના હોય, પાછળ y અને y1 ના સ્વરૂપમાં આન્સર આપેલો ના હોય તો પછી આ કિંમત મૂકી દેવી પડે, એમને ડાયરેક્ટ આન્સર આપે છે cos અને e ના સ્વરૂપમાં કયા જ આન્સર આપે છે cos અને e ના સ્વરૂપમાં y1 ના સ્વરૂપમાં નથી આપ્યો, cos ના સ્વરૂપમાં જ આપ્યો, cos અને sin ના સ્વરૂપમાં આપેલો છે, કોઈ વાંધો નથી। તો હવે તમે એક કામ કરજો, હવે એક કિંમત મૂકી દેજો એટલે આન્સર તમને ખબર પડી જશે। જો આપણે y2 બરાબર ચલો y1 ની કિંમત શું છે તો y1 ની કિંમત છે -3e6x sin 3x plus 6y આ 72y માંથી 45y જાય તો કેટલા વધે 27y અને y ની કિંમત શું છે જો આટલો છે આન્સર
minus 36 e raised to 6x sin 3x કોમન કાઢે હાઈ ને જો કોમન કાઢ્યા છે 3 9 કોમન નીકળે 9 common કાઢે. એટલે 9 બ્રેકેટમાં -4 e raised to 6x sin 3x છે હા. પ્લસ 3 e raised to 6x sin 3x ઓકે બસ આ રીતે ઉચ્ચ કક્ષાનું વિકલન કરવાનું છે તો એ છે 10 દાખલા છે એ બધા દાખલા તમારે આવી રીતે બે વખત વિકલન કરવાનું છે વિકલન કરવાનું છે જો બકા પ્રમાણિત રૂપથી કાર્ય નિયમથી સાદુરૂપ આપવાનું છે હું જે 8 વાક્યો બોલે એનાથી કરવાનું છે અને સાંકળનો નિયમ સંયોજિત વિધેય હોય તો સાંકળનો નિયમ એ પદ્ધતિ કોમન છે મોસ્ટ ઓફ બીજી બધી પદ્ધતિમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે તો આ એક માઇન્ડ સેટ કરવાનું છે તમારે ઓકે હવે જે આપણે પાછળ સાબિત કરવાના છે દાખલા છે 11 થી લઈને 16 સુધીના y 3 cos કૌંસમાં log x પ્લસ 4 sin કૌંસમાં log x પ્લસ 4 sin log x હોય તો આ આપણને પક્ષ આપેલું છે કામ કરો આ આપણને પક્ષ આપેલું છે બરાબર છે અને આ સાબિત કરવાનો દાખલો છે તો પક્ષના સ્વાધ્યાય સ્વરૂપે લખી દો કે આ પક્ષ આપેલું છે એટલે પક્ષનો ઉપયોગ કરીને સાબિત જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય બોલો શું સાબિત કરવાનું છે x2y2 plus xy1 plus y is equal to 0 જો હવે આ જે રીત છે ઉચ્ચ કક્ષાના આ સાબિત કરવાના જે દાખલા છે એની મેથડ બોલું છું કે સાબિતીમાં આમાં બે રીતો છે એક તો આ જે પક્ષનો ઉપયોગ કરીને સાબિત કરાય એટલે પક્ષ તો લખી જ દેવાનું પક્ષ તો લખી જ દેવાનું છે એનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી શકીએ છીએ એટલે એ તો તમારે લખી જ દેવાનું બરાબર છે હવે x પ્રત્યે વિકલન કરતા અહીંયા x2 y2 છે y2 એટલે દ્વિતીય વિકલન y નું x પ્રત્યે બે વખત વિકલન સળંગ બે વખત વિકલન કન્ટીન્યુઅસ સળંગ બે વખત વિકલન સારું ચલો હવે આનું પેલું એકવાર તો વિકલન કરવું પડશે પહેલા તો x પ્રત્યે વિકલન કરતા dy dx y નું વિકલન dy dx 3 cos log x નું વિકલન થશે sin log x અને log x નું વિકલન કરવું પડશે ને આ cos log x માં x એક જ છે અને log અને cos બે વિધેય છે એટલે સંયોજિત વિધેય છે સંયોજિત વિધેય હોય તો બહારનું વિધેય અંદરનું વિધેય નક્કી કરવાનું યાદ કર્યું છે બહારનું વિધેય અંદરનું વિધેય નક્કી કરે સંયોજિત વિધેયનું વિકલન કરવા માટે બહારનું વિધેય અંદરનું વિધેય નક્કી કરવાનું બહારના વિધેયનું પ્રમાણિત રૂપ પ્રમાણે પહેલા વિકલન લખવાનું બહારના વિધેયના પ્રમાણિત રૂપ પ્રમાણે બોલું છું પ્રમાણે વિકલન લખવાનું લખ્યું ને cos x નું sin x પછી અંદરના અને સાથે આના સાથે જ એ પદમાં છે અંદરના વિધેયનું વિકલન લખવાનું તો log x નું 1/x લખી દીધું ડાયરેક્ટ લખી દઉં છું આ log x નું વિકલન 1/x થાય ચલો sin log x નું વિકલન શું થશે cos log x અને log x નું 1/x થશે હવે આ છેદમાં x બંનેમાં કોમન છે છેદ સરખું હોય તો અંશનો સરવાળો થઈ જાય અને x ના આ બાજુ લાવી દઉં તો અને dy dx ના બદલે y1 લખું ને સિમ્પલ છે બકા તો સિમ્પલ લખો ને શું કામ આટલું લાંબુ કરવું પડે -3 sin log x +4 cos log x અચ્છા બધા દાખલા ગણવાની એક રીત શીખવાડું છું આ બધા જ દાખલા ગણવા માટે તમારે આ પક્ષ વિધેય આપેલું હોય અને સાબિત કરવાનો દાખલો હોય બે વખત વિકલન કરવાનું છે બધા દાખલામાં એમાં પહેલા પક્ષ લખવાનો એક વખત વિકલન કરી દેવાનું એક વખત વિકલન કર્યા પછી આ જે રકમ છે પક્ષ છે એ પક્ષની કિંમત મૂકીને પક્ષનો ઉપયોગ કરીને પક્ષની કિંમત અહીંયા પક્ષની કિંમત મૂકી શકાતી હોય તો એ કિંમત મૂકી દેવાની અને પછી જ બીજી વખત વિકલન કરવાનું મુકાતી હોય તો અહીંયા માન લો કે રકમ પાછી આવી જાય આ રકમ જે પક્ષમાં છે એ વસ્તુ વિકલન કર્યા પછી એક સ્ટેપમાં મળે તો ત્યાં y મૂકી દેવાનું ખબર પડી કે નહીં એ મૂકવાનું પછી જ વિકલન કરવાનું હા ના મૂકી શકાતી હોય તો વાંધો નથી બીજું કે વર્ગમૂળ આવે તો વર્ગ કરી દેવાનો બીજી વાત પક્ષની કિંમત મૂકી શકાતી હોય તો મૂકી દેવાની નંબર 1 વર્ગમૂળ આવે તો વર્ગ કરી દેવાનો નંબર 2 વર્ગમૂળ હોય તો વર્ગ કરી દેવાનો નંબર 3 છેદમાં કંઈક હોય ને તો એને ડાબી બાજુ લઈ જવાનું
એને ડાબી બાજુ લઈ જવાનું, પછી બીજી વખત વિકલન કરવાનું, પછી બીજી વખત વિકલન કરવાનું. હવે જો ફરીથી આનું x પ્રત્યે વિકલન કરો. ચલો x પ્રત્યે વિકલન કરતા હવે x ફિક્સ, y1 નું વિકલન y2 વત્તા y1 ફિક્સ, x નું વિકલન 1, ચલો -3 sin log x નું વિકલન cos log x, અને log x નું વિકલન કેટલું થશે 1/x. ચલો 4 cos log x નું વિકલન sin log x, અને log x નું વિકલન કેટલું થશે 1/x. log x નું વિકલન કેટલું થશે બોલો 1/x. પાછું આ x જે છે, આ x જે છે આ બાજુ આવે છે, તો x ના આ બાજુ લાવી દઉં. આ x છેદ સરખો છે એટલે x કોમન નીકળશે, ડાબી બાજુ લાવું તો x² y2 પ્લસ x આ બાજુ આવે તો x y1, ચલો માઈનસ કોમન કાઢું તો 3 cos log x પ્લસ 4 sin log x. જોઈ લો આ રકમ છે, પક્ષ છે, પક્ષ છે, તો x² y2 પ્લસ x y1, અને પક્ષ પરથી આની જગ્યાએ y મૂકી દઉં. હવે આ 3y ને ડાબી બાજુ લઈ જાઉં તો ખાલી y મૂકી દઉં. હવે આ -y ને ડાબી બાજુ લઈ જાઉં એટલે સાબિત થઈ જશે. 14 માંથી દાખલા નંબર 14 માં પક્ષ બોલો. y is equal to e kx. e raised to mx. એ Capital mx plus e raised to mx સાચું. d square y upon dx minus m plus n dy dx n plus n dy by dx plus m and y is equal to 0. જો હવે આ એક દાખલો જરા હટકે છે. આ દાખલાની અંદર આમાં બે રીતો છે. એક રીત આ બોલ્યો કે ભાઈ પ્રથમ પક્ષ લખો, એનો x પ્રત્યે વિકલન કરો, પછી ત્રણ કામ કરવાના. એક તો પક્ષની કિંમત, પક્ષનો ઉપયોગ કરીને કિંમત મૂકી શકાતી હોય તો મૂકી દેવાની, વર્ગમૂળ હોય તો વર્ગ કરી દેવાનું, અને છેદમાં કોઈ વસ્તુ આવેલી હોય તો એને ડાબી બાજુ ટ્રાન્સફર કરી દેવાની, પછી બીજી વખત વિકલન કરો તો આવી જાય. પણ આ એક દાખલો એવો છે, આપણી ટેક્સ્ટ બુકમાં તો એક છે, અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મોટા ભાગે 99% દાખલા આ રીતે થઈ જાય છે. આ એક દાખલો તમારે જરા હટકે તરીકે યાદ રાખવાનો છે. આ દાખલો પણ એક્ઝામમાં બહુ પૂછાય છે કે m ના બદલે 3, n ના બદલે 4 લઈ લે, અને a અને b પણ અચળ છે, એની જગ્યાએ 5 અને 7 સંખ્યા મૂકી દે તો પણ નવા દાખલા બની જશે. પક્ષમાં અને સાધ્ય બંનેની અંદર m અને n ની જુદી જુદી કિંમત મૂકી દે, બરાબર છે. m ના બદલે 3 4 મૂકી દે, સાધ્યમાં પણ મૂકી દે, એ પ્રમાણે સાબિત કરવાનું મૂકી દે. તો એક તો ઘણા બધા દાખલા આના પરથી બને છે. આ દાખલો જરા હટકે લખી દેવાનો છે gh અંદર. આ દાખલાની અંદર ખાલી આપણે શું કરવાનું છે કે જો પક્ષ સાબિતીમાં પક્ષ આપણે લખીએ a e raised to mx plus b e raised to mx, a e raised to mx plus b e raised to nx. ચાલો x પ્રત્યે વિકલન કરીએ તો dy by dx બરાબર. ધ્યાન, એ અચળ છે, વિધેયની સાથે અચળ હોય તો કોમન નીકળી જાય. e raised to mx નું વિકલન e raised to mx, અને આ mx અંદરનું વિધેય છે એનું વિકલન એમ થાય. ચલો b e raised to mx નું વિકલન e raised to nx, અને nx નું વિકલન શું થશે બોલો? n થશે. ઓકે, હવે dy by dx આ
આટલું મળ્યું આપણને. હવે આપણે શું કરવાનું છે કે આ dy/dx ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે. આ દાખલાની અંદર તમે આનું ફરીથી વિકલન કરશો તો e⁻mx તો e⁻mx ગુણ્યા m આવશે એટલે m2 એ થશે. એટલે કોઈ સાબિત અહીંયા અચ્છા અત્યારે હાલ હું કિંમત મૂકવા જો તો a e⁻mx છે, અહીંયા m a e⁻mx છે. એટલે કિંમત મૂકવામાં અહીંયા કિંમત મૂકું તો આવશે બાકી રહેશે. એટલે આ એક દાખલાની અંદર તમે આનું નાનું ફરીથી વિકલન કરી દો એટલે તમને d2y/dx2 મળી જાય. હવે તમારી પાસે y ની કિંમત છે આ y ની કિંમત પક્ષમાં છે. આ કિંમત આવી ગઈ આપણા પાસે dy/dx. ચલો ફરીથી x પ્રત્યે વિકલન કરી દો તો x પ્રત્યે વિકલન કરતા d2y/dx2 m a e⁻mx નું વિકલન e⁻mx થાય અને mx નું m થાય. ચલો એવી જ રીતે n b e⁻nx નું વિકલન e⁻nx થાય અને nx નું m થશે. હવે આ કિંમત આને પરિણામ નંબર 2 આપું પક્ષ 1 અને 2 ની કિંમત મૂકતા સાધ્યની ડાબી બાજુમાં મૂકતા. ચલો હવે સાધ્યની ડાબી બાજુમાં d2y/dx2 ની કિંમત મૂકું m2 e⁻mx m2b e⁻nx ઓછા m + n dy/dx ની કિંમત છે m a e⁻mx plus n b e⁻nx plus mn y ની કિંમત શું છે a e⁻mx plus b e⁻nx છે. હવે બકા આનું તમે વિસ્તરણ કરશો જો હું બતાવી દઉં તમને. આનો આના સાથે ગુણાકાર કરો તો m2 a e⁻mx અને આગળ ઓછા છે એ ઓછા m2 a e⁻mx આ પદ ઉડી ગયું. ચલો આને m નો આના સાથે ગુણાકાર કરો તો ઓછા mn b e⁻nx ઓછા mn આ વત્તા mn b e⁻nx ઉડી ગયું. આ છેલ્લા પદમાં વત્તા mn b e⁻nx આવશે. ચલો હવે એ ઓછા આ ઓછા છે એટલે ઓછા n નો ગુણાકાર કરો તો ઓછા mn a e⁻mx વત્તા mn e e⁻mx ઉડી જશે. ચલો ઓછા આ n નો આના સાથે ગુણાકાર કરો તો ઓછા n2 b e⁻nx આ વત્તા n2 b e⁻nx છે બધા પદ ઉડી જાય છે. જો તમે આ ઓછા આ m plus n બંનેને આના સાથે ગુણી દો એટલે ચાર પદ મળશે. બે આ m નો ગુણશો એટલે બે m વાળા અને આ n નો ગુણશો એટલે n વાળા બે ચાર પદ અને આ mn ની અંદર ગુણશો એટલે બે પદ અને આ બે પદ. એમાં ચાર પદમાં બે પદ આ પહેલા આ બે પદ ને આ બે પદ વત્તા વાળા છે અને અહીંયા માઈનસ છે એટલે બધા માઈનસ વાળા છે એટલે 4 પ્લસ વાળા 4 માઈનસ વાળા પદ ઉડી જશે એટલે આન્સર શું આવશે 0 એટલે જમણી બાજુ સાબિત